આજના સમારંભની શોભા આપણી જ્ઞાતિના લોક લાડીલા જેનું આજે આપણે અભિવાદન કરી રહ્યા છીએ એવા શ્રી જયંતિભાઈ બચ્ચન અને આજના શુભ દિવસે જ્યારે આ સંસ્થાનો જન્મદિવસ છે એ દિવસે આજના સમારંભ પ્રમુખ મહેન્દ્રભાઈ ભાનુબેન દુબલ, શારદાબેન, ચમનભાઈ વેડા, વાલજીભાઈ, અમિતકુમાર મેઘ, નટુભાઈ, આ સંસ્થાના અધ્યાપક મોંજીભાઈ મેલ, સંસ્થાના સેક્રેટરી પ્રભુભાઈ, સંતોષભાઈ, જામનગરથી પધારે હરિકૃષ્ણભાઈ સોનેજી, સર્વશ્રી ચેતનભાઈ ગોસમિયા, સુરેશભાઈ પડિયા, કાંતિભાઈ પડિયા, ડોક્ટર મનુભાઈ પડિયા, શાંતિભાઈ માસ્તર, કાંતિભાઈ અને સર્વ ઉપસ્થિત સંસ્થાના શુભેચ્છકો, આજે જેનું આપણે અભિવાદન કરી રહ્યા છીએ જયંતિભાઈ ની જે ઉપલબ્ધિ પ્રાપ્ત છે કોઈ પણ સંસ્થાની અંદર પાર્ટી અંદર જ્યારે એક નાનો વર્કર બને છે, નાના વર્કરમાંથી એને નાની મોટી પદવીઓ આપવામાં આવે છે અને ત્યારબાદ એ વોર્ડનો પ્રેસિડેન્ટ બને છે. વોર્ડના પ્રેસિડેન્ટ પછી તાલુકામાં એને એન્ટ્રી થાય છે. તાલુકામાં નાના મોટા હોતા પછી એ ડિસ્ટ્રિક્ટમાં જાય છે. એ જિલ્લા પંચાયત તરીકે જયંતિભાઈ 4 વખત આ હોદ્દો નિભાવ્યો છે અને ત્યારબાદ સંસ્થાને જયારે લાયકાત લાગે છે ત્યારે ટિકિટ આપે છે અને એ ટિકિટ આપ્યા પછી પણ ટિકિટ લેનારની અને આપનારની જવાબદારી એટલી બધી વિશેષ વધી જાય છે એ ટેન્શન અને એમાંથી બહાર ઉતરવું એ એક વ્યક્તિ માટે, પાર્ટી માટે સૌભાગ્યની વાત છે અને એ અનુસંધાનમાં સંપર્ક સમાજે નક્કી કર્યું અને આજનો દિવસ નક્કી કર્યો. આજના દિવસમાં સંસ્થાને એક મોટામાં મોટી તકલીફ છે કે આ 5મો પ્રોગ્રામ છે પણ હંમેશા વરસાદ, પાણી, પૂર કઈ ને કઈ અમને તકલીફો નડી છે. પણ હરીશભાઈ પડિયાના એક શબ્દો, એનો સેમિનાર કયો, એનો વિલ પાવર કયો, એનો આત્મવિશ્વાસ જે કેવું હોય કયો કે ઈશ્વરભાઈ 15મી ઓગસ્ટે રાખો, સંસ્થાનો જન્મદિવસ છે, હિન્દુસ્તાન માટે મોટો દિવસ છે અને આપણી જ્ઞાતિ માટે પણ ભવિષ્યમાં જયંતિભાઈનું આજે ખાલી ધારાસભ્ય તરીકે આપણે બહુમાન કરીએ છીએ પણ ભવિષ્યમાં આપણે એના મિનિસ્ટર થશે અને અભિવાદન કરશું. આવા કોન્ફિડન્સથી હરીશભાઈએ કીધું અને એટલી હાજરી જોઈને ખૂબ આનંદ થાય છે, આનંદ અનુભવું છું. જયંતિભાઈ વિરમ ગામના હોવા છતાં નામ વિરમ ગામ પણ સેવાને ક્ષેત્રે
નથી એને અલ્પવિરામ કર્યો, નથી એને પૂર્ણવિરામ કર્યો, કે નથી એને આરામ કર્યો, અને આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. એ પ્રમાણે ભવિષ્યમાં આ જ પ્રમાણે દિન પ્રતિદિન આગળ વધતા રહે એવી શુભકામના કરું. જેમ ભાઈ આવીને કહી ગયા કે પ્રદૂષણની જે પ્રોબ્લેમ છે, વાપી, અંકલેશ્વર, જેતપુર, રાજકોટ ઘણા શહેરોમાં આ સ્વાસ્થ્યને જોખમમાં રાખીને ગવર્મેન્ટે મુવમેન્ટ ચાલુ કરી છે. એ સમગ્ર ગુજરાત માટેનો પ્રશ્ન છે. પણ આજે મને એક આપણી જ્ઞાતિ માટેનો એક પ્રશ્ન ઉપસ્થિત ઓલરેડી અમે કરેલો છે સમાજે વર્ષો પહેલા, પણ એમાં સફળતા મળી નથી. અને એ પ્રશ્ન છે આપણી જ્ઞાતિને અદર બેકવર્ડ ક્લાસમાં લઈ જવાનો. ઓલરેડી આપણી જ્ઞાતિ કર્ણાટકની અંદર ઓબીસી નું સર્ટિફિકેટ ધરાવે છે. જો ગુજરાતમાં આ વસ્તુ ની શરૂઆત થાય, આ ઓબીસી માં લઈ જવાનો કારણ કોઈ આર્થિક રીતે આપણે લાભ લેવો એવી ઈચ્છા કે મહેચ્છા નથી, પણ આપણી ભવિષ્યની પેઢી માટે. બોમ્બે જેવા શહેરની અંદર 93 અને 94% પર્સેન્ટેજ વાળાને મેડિકલમાં એડમિશન નથી મળતું, અને 63% પર્સેન્ટેજ વાળો મેડિકલમાં એડમિશન લઈ ગઈ છે. કદાચ આ 63%માં જયંતિભાઈ અમારી ડાલમિયા કોલેજમાં પણ અમે એક્સેપ્ટ નથી કરતા, મિનિમમ 67 લેવી છે. એક વખત સમજણ ગેરસમજણમાં થોડી આપણી જ્ઞાતિની અંદર એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો, શિડ્યુલ ક્લાસ, આપણે શિડ્યુલ ક્લાસ પણ નથી જવાની, ભંગી ડેટ એની વાત નથી. પછી બેકવર્ડ ક્લાસ, વર્દી છે, મોટી છે, ગોળી છે, પણ જે કારીગર વર્ગ છે, જેની પાસે હુનર છે, એ હુનરના હકદાર જે હોય છે, એ લોકોને અધર બેકવર્ડ ક્લાસમાં ઓબીસીમાં આપણે રંગાટીએ છીએ. રંગાટીની દ્રષ્ટિએ ગલત બરોબર છે, રંગાટીની દ્રષ્ટિએ આપણે બેકવર્ડ ક્લાસમાં જઈ શકીએ. એક વસ્તુ અહીંયા હું ખાસ ઉલ્લેખ કરું છું કે જયારે દશા બદલાય ત્યારે બધા બદલાઈ જાય છે, હવા બદલાઈ જાય ત્યારે હંમેશા વ્યર્થ છે. આજે જે વાતાવરણ ઉપર આપણે પસાર થઈ રહ્યા છીએ, અને એ વાતાવરણમાંથી આપણે એમ નથી કહેતા કે હિન્દુસ્તાન ગોળી બામણીનું ખેતર છે, મૂકી ગયું, પણ એક તકનો એક સારો વિચાર હોય તો એનો લાભ લેવો. જ્ઞાતિના ભવિષ્ય માટે આપણા દીકરા કે આપણી દીકરીઓ મેડિકલમાં, એન્જિનિયરમાં આરામથી સહેજ રીતે સારી સિટીમાં એડમિશન લઈ શકે, એને બેલગાંવ કે મનીપાલ જવાની જરૂર ન પડે, એ ઉદ્દેશ્યથી આ વાત કરું છું. અને કઈ થોડું ઘણું આગુ પાછું એડજસ્ટમેન્ટ કરવું પડે તો બોમ્બેના જ્ઞાતિઓ એના માટે તત્પર છે, ગજુ પણ છે અને ગજુ પણ ગરમ છે. એ બે સાથે હું બોલ આપું છું. કારણ કે મહાભારતનું યુદ્ધ અર્જુને
એના શબ્દથી રહ્યું તો વાત ખોટી છે કે કૃષ્ણ ભગવાનના સાચોથી એને મહાભારત જીધું હતું એ પ્રમાણે આપણે એક બુદ્ધિપૂર્વક આજે આપણી ખૂબ જ સુખી સંપન્ન એજ્યુકેશન ખૂબ છે, પણ એક એજ્યુકેશન માં વૃદ્ધિ થાય, ઉત્તરોત્તર પ્રગતિ થાય, એટલે આ એક કેસ આપણી ભવિષ્યની પેઢી માટે મગજમાં રાખીને આગળ વધો એવી આપણે પ્રાર્થના કરો, પ્રાર્થના અરજ કરો તો અરજ ને વિનંતી કરો તો વિનંતી આપણે આજે બોલાવીને જવાબદારી સોંપીશું. બીજે નંબરે ક્યારેક સીસી બીસી અને ઓબીસી માં જેને આ વસ્તુની ખબર નહીં પડે કદાચ એ ગોબાળો પણ ઉભો કરે. હવે ઘણી વખત ગામને મોઢે ઘણું બંધાતું નથી અને એના તમે થોડા અનુભવી છો કે રાધાકૃષ્ણ મંદિર ની જે એક શીત ઉભું કર્યું, તમે સાથે વાળી ઉભી કરી માધ્યમ નાખીને અને ધજાનો પણ ધજાનો ચાલ્યો. આવું બનતું હોય છે. દરેક પોતાની બુદ્ધિના લેવલ પ્રમાણે વાત કરતા હોય છે અને આપણે ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખવાનો. અને આજે ધજાની વાત યાદ આવી તો એક પ્રશ્ન બીજો પણ યાદ આવ્યો છે કે જયારે તમે રાધા કૃષ્ણ મંદિર ના ભાવ માટે 1981 માં જયારે આવેલા ત્યારે નંદભાઈ ટુકરને ત્યાં ગુજરેલા અને સંજોગ વસાત રામકૃષ્ણ પરમહંસના શિષ્ય વિવેકાનંદ, એનું નામ પણ અસલ નામ નરેન્દ્ર દત્ત હતું. આ પણ એક આજે નરેન્દ્રભાઈ આ સંસ્થાના બેવડા માધ્યમ દ્વારા આજે પ્રમુખ સ્થાન ઉપર બેઠા છે, એ પણ એક જોગન જોગ છે. સ્વામી વિવેકાનંદ નો પણ કલર કેસરીયો હતો, તમારા પાર્ટીનો પણ રંગ કેસરીયો છે. આ પણ એક અનોખો જોગન જોગ પ્રસંગ છે. જયારે ગુજરાતમાં કામચર ગયેલો ત્યારે અમદાવાદની અંદર સમાચાર મળ્યા કે જયંતિભાઈ મચ્છરનું નામ મિસ્ટ્રીમાં હતું, પણ જે ઘરનો વડીલ હોય છે એ ઘરના વડીલના પણ અમુક પોતાના ખાસ માણસ હોય છે અને એક બહુ સમજદાર માણસ હોય છે અને બહુ સહન કરવાનું હોય છે ઘરમાં, સમાજમાં, પોતાના સ્ટેટમાં કે દેશમાં. એ પ્રમાણે જયંતિભાઈના કેશુભાઈ જયંતિભાઈ ખાસ માણસ છે અને એ પોતાના માણસને કઈ કહી શકે કે જયંતિભાઈ આ પ્રમાણે થોડું મારું બીજાનું એડજસ્ટમેન્ટ છે, કારણ કે રાજકારણની અંદર જેનો ખૂબ ભેદભાવ હોય એ વ્યક્તિઓ પોતાનું આધિપત્ય રાખવા માટે કોશિશ કરતા હોય છે અને એને સફળતા મળતી હોય છે અને જે પાર્ટીનો ચીફ લીડર હોય એમને ધ્યાન રાખવું પડતું હોય છે. એ પ્રમાણે જયંતિભાઈ જગ્યાએ કેશુભાઈની રિક્વેસ્ટથી બીજાને મૂકવામાં આવ્યા એવું મેં અમદાવાદમાં એક દિવસે સાંભળ્યું. પણ જે સમયનો ભોગ, પાર્ટી પ્રત્યેની વફાદારીનો ભોગ જે આપતા હોય છે એ ભોગ એ જતો નથી અને ભવિષ્યમાં આપણા જયંતિભાઈ વિશ્વ જ્ઞાન લેવલમાં આવે અને આજે ભાજપ જે ગુજરાતની અંદર કાર્ય કરી રહી છે એ
ખરેખર બધા વખાણ કરે છે, એનું સરાહનીય છે અને એ પાર્ટીનો લાભ આવતા વર્ષોમાં જયંતિભાઈને જરૂર મળશે એવી શુભકામના સાથે મારા શબ્દોને વિરામ આપું છું. જય હિન્દ. રાજીવ ગાંધીની એક વિરાટ હતું કે 1920માં ભારત ખૂબ આગળ વધશે, પણ આજના સભામંચ પર મહિલાઓ 41માં મેળવવામાં આગળ વધી રહી છે એની આજે પ્રતિનિધિ છે અને એનો બધાને પત્રના સભ્યોને અને આપણે આના વચ્ચે આજે પ્રોત્સાહનની હાજરી આપણું જે અસ્તિત્વ છે એ અસ્તિત્વ માટે આજે દેશનો પ્રોગ્રામ મંગાય છે. એક ગામથી બીજે ગામ એક હોટેલ પર જાતા થયા એને વિડીયો અને સોના મોહનની જે ટોપી હતી એ પોતે આ વસ્તુ એક ખિસકોલીએ જોયું અને ખિસકોલી રોજ ચાર ઉપરથી નીચે આવીને સોના મોહનની ટોપી ખોલે ખુશ થાય પણ કરીને પાછું મોટી મૂકી 5 દિવસનો 8 દિવસ ચાલ્યો ત્યારે ઉપર જેવું જેવી ગઈ હતી એ જોતી હતી જેવું જેવી સોનાની મોહર કાઢી દીધી અને ખાલી બાંધીને મૂકી દીધી. જ્યારે ખિસકોલી નીચે આવી અને પોતે ખોલી તો એમાં કશું નહીં અને જોગીએ કીધું કે તારે સોના મોહર વાપરવી બદલી જોઈને કોઈ ખોટું થતું એક કામ કર એમાં ચિંતા હોય તારા માટે ભેગા અને સોના મોહરમાં દોકાર કર આ વાતો આજે એટલા માટે ઉલ્લેખ કરું છું કે 11મી માર્ચે પોરબંદર આ દ્વારકાની અંદર આપણે સંગ્રહનું ઉદ્ઘાટન કર્યું છે અને શ્રીનાથ દ્વારા શ્રીજીના કૃપાથી મોટું પ્રતિષ્ઠિત થઈ રહ્યું છે અને એના બે મોટા કાકા આપણા સોટિયા છે. એક છે લલિતકુમાર હીરાની અંદર પણ જેના કૃતિ છે આજે હાજર નથી અને બીજા મંચ ઉપર ઉપસ્થિત છે મોહનલાલ નાની જોગી. મોહનભાઈ અને લલિતભાઈએ 5.5 લાખ રૂપિયા જેવી માતા રકમ તરીકે આપી છે. નટુભાઈ ભૈયાને હું નમ્ર નક્કી કરું છું કે સોરઠિયા સોરઠથી જે આપણો છે એ મોહનભાઈનું અહીંયા આવીને તેનું સ્વાગત કરું. બધા ખૂબ કાર્યોથી વધારી લો એવી નમ્ર વિનંતી.
સૂર્યનું અસ્તિત્વ, આ સૂર્યના અસ્તિત્વની જાગૃતિ, આ સૂર્યના અસ્તિત્વના દર્શન અને નાના મોટા દરેક ભાઈઓને નમ્ર વિનંતી કે નટુભાઈના રાહ પર એમના પ્રમુખ આ સતત ત્રીજો મેળવડા ખાતે ભોજન સમારંભ નટુભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને મોહનભાઈ જોડાવાની ખોટી બોલી અને જ્ઞાતિના ધર્મમાં એ પ્રમાણે આજે આપ પૂર્ણ પૂરી પામે છે પોતાનું યોગદાન આપતા રહેશો એવી શુભકામના સાથે મારું વધુ પૂરું કરું છું. જય હિન્દ, જય ભારત. ઉપસ્થિત સભા પર રહેલા સર્વે મહાનુભાવો, ભાઈઓ બહેનો અને આજના નવદંપતીઓ, આજે પ્રથમ તો સંપર્ક સમાજ માટે જે આપ સર્વને ભાવના છે, પ્રેમ છે, લાગણી છે, એવો તમારામાંના એક મહેન્દ્રભાઈ દત્તરામ ખત્રી છેલ્લા 5 વર્ષ નથી એમનો 15 દિવસ પહેલા 1501 રૂપિયાનો ચેક સરકારી ઓફિસમાં કરી જાય છે. આ એક અમારા માટે બહુ મોટી વાત છે. અમારો ઉત્સાહ, અમારો ઉમંગ વધારવામાં આવા દાતાઓનો આજે જોગાનું જો સંપર્ક સમાજમાં કીર્તિભાઈ બિરાજમાન છે. જ્યોતિ હોય ત્યાં કીર્તિ હોય અને કીર્તિ હોય ત્યાં જ્યોતિ હોય. આ સમન્વય સમાજ માટે સમારંભ માટેનું આજનું અનેરો છે. એ જ પ્રમાણે આજના નવ દંપતીઓના જીવનની અંદર એ લોકોને ખૂબ કીર્તિ, જ્યોતિ, સુખી અને સંપન્ન થાય એવા આજના દિવસે શુભકામના આપું છું. એક વાતનો અહીંયા ઉલ્લેખ કરવા માંગુ છું કે આજના વક્તાઓએ સંખ્યા બાબતમાં વાત ન કરી એનો આનંદ છે, પણ 1985 ની અંદર એક વર્ષની અંદર સંપર્ક સમાજમાં 32 લગ્ન થયેલા અને એ જ 85 માં 3 વખત લગ્નમાં એક લગ્નની સંખ્યા 18 હતી. એ હકીકત આજે હાજર નથી. હિંમતભાઈ 85 માં સમારંભ પ્રમુખ હતા. એ સમયે સંખ્યા 11 હતી અને બાજુમાં બેઠા મોહનભાઈ જોગી ત્યારે સંખ્યા 3 હતી. હવે સંખ્યા જે ઘટતી જાય છે, ગામનું ગામ, સુરેન્દ્રનગર, બલવાણ, પાલનપુર, ડીસા, જેતપુર, રાજકોટ દરેક જગ્યાએ સમારંભ યોજાય છે. એ હિસાબે સંખ્યા ઓછી છે. એટલે આની અંદર સંસ્થાની કોઈ કામમાં ખોટ નથી એ આપ સમજો.
જોગોનું જો આજે પાટણની અંદર મોરારી બાપુની નાની અંદર કથા ચાલે છે, રામ કથા ચાલે છે અને એ પ્રમાણે આજે પુરાબાઈની અંદર આ ધર્મ યજ્ઞ છે. આ પણ જેમ જ્યોતિબેન અને કીર્તિભાઈ આજે છે એક સિક્કાની બે બાજુ, એમ આ પણ મુંબઈની અને આપણી જ્ઞાતિની એક સિક્કાની બે બાજુની વાત છે. જે મારા સહકાર્યકર્તાઓ મુझे साथ सहकार તેમજ આપ સર્વેનો જે હંમેશા યોગદાન થતું આવ્યું છે એના માટે આપ સર્વેનો આભારી છું. આજે જે બંગડી ઇન્ડસ્ટ્રીના માણસો આજે જે હાજર છે આ સભામાં એને એક વિનંતી કરું છું કે આવતીકાલે મેચ છે અને આપણું અમેરિકા સ્પેન ખાતે એક સમારંભ છે. એ સમારંભમાં હાજરી આપે અચૂક આપે સારા કરતું ટાઈમ છે. આ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત. ઈશ્વરભાઈ પડિયા. आज के हमारे अवसर पर हमारे समारोह प्रमुख राम नायक जी और हमारी तकलीफों में हमारे हमदर्द रहे हैं, वैसे हमारे मधुराव जी, प्रकाश जी गोयल, और जिस हमारी इंडस्ट्री तरक्की की ओर से जा रही है, वैसे हमारे शुभेच्छक सुप्रीम पेट्रोकेमिकल के वाइस चेयरमैन गोपाल जी और उनके सहयोगी जॉन भाई, हमारे नैनबल जी, योगेश भाई और सुप्रीम पेट्रोकेमिकल के देसाई साहब, बालाजी कोरिमा के हमारे मधुकर मारू जी, उपस्थित भाई, इतना सालों से सेटेक्स था नहीं, 2% था, वो भी खुद गवर्नमेंट ने 85 में निकाला और फिर 12% सेटेक्स हमारी इंडस्ट्री में आने की वजह से जो हमारा रूटीन था वो रूटीन थोड़ा डिस्टर्ब हो गया. मस्जिद एसोसिएशन ने बहुत कोशिश किया. एक बार बाबू भाई का फिर हम अपने किसी की नजर नहीं वो बात है क्योंकि आज फंक्शन करना ये बहुत खुशी की भी बात है और टेंशन वाली भी बात थी. तो ये भी जब राम बाजू में बैठा तो तकलीफ होगी नहीं. तो ये बात में कुछ अशोकवाणी जी फाइनेंस मिनिस्टर बने थे और 15 दिन के बाद उनको उसमें दाखिल होना पड़ा. बाद में मुंडे जी के पास पूरा डिपार्टमेंट आ गया. तो मुंडे जी के पास बहुत डिपार्टमेंट थे. तो एक्चुअली क्या वजह थी, अपना बेलक था
और वार्ता का टेक्स्ट आ गया है। तो हम लोग कोशिश करना चाहते थे, मगर पेपर ही के अंदर एक बात था कि ये मैन्युफैक्चर टैक्स रखना चाहते हैं ड्रॉबैक के लिए, सेनेट के लिए। ऐसी कोई बात थी नहीं। बाद में जब बात हुई नहीं तो उन्होंने कहा कि ईश्वर भाई कुछ मोर्चा की तैयारी करनी पड़ेगी। तो बोला कोई बात नहीं, आप बोल देना। और आप लोग सब लोग बहुत बिजी है, कहीं राजनीतिक क्षेत्र से जो व्यवस्था करना पड़ता है वो व्यवस्था कर देंगे। जब योगेश भाई वहां से प्रसार हुआ था तो योगेश भाई को मैंने बुलाया। बहुत अच्छी बात की मतलब है, इतनी खूबसूरत मैंने बात की कि शायद ये बात जिंदगी के अंत तक मेरे दिमाग में और नहीं मिलेगी। तो योगेश भाई आप तो जानते हैं ऐसा ऐसा हो गया है, मुद्दा लेके जाना पड़ेगा। योगेश भाई ने साफ शब्दों में अच्छी तरह से बोला, अंकल अगर नाकाबंदी से काम होता है तो मोर्चा क्यों लेके जा रहे हैं? वाह वाह, बहुत अच्छी बात की आपने। तो मतलब मधुरा जी से मैं टाइम लेता हूँ, हम लोग फ्री रहते हैं, हमारी जो तकलीफ है वो उनको बता दे। तो मैंने कहा मैं रामबाबू को आगे लिखा हुआ है और एक नाथ जी को कागज लिखा हुआ है, कीर्तिकर को लिखा हुआ है, सबको गरीब भाई को सबको जो जो अपने जान पहचान वाले सबको कागज लिख के भेज चुका हूँ। नहीं आप एक और कागज पीछे लिख लीजिए, माधुरी जी से मैं टाइम लेता हूँ। और हमने माधुरी जी से टाइम लिया, हम गोविंद भाई, मेहमद जी, अरविंद जी सब 2 घंटा डिस्कस किए। डिस्कस करने में हमको एक बात की बहुत खुशी हुई और एक कहानी मेरे को याद आ गई जुनी कि जब 90 में एनएल हाई स्कूल का गोल्डन जुबली फंक्शन हो रहा था, तब भी रामबाबू हमारे मेंबर ऑफ पार्लियामेंट थे। और एक टाइम में जो मान लो फंक्शन करने वाला कोई विदा थे, उन्होंने रामबाबू को बोलने के लिए कहना चुक गया। तो सर जी ने कहा कि भाई आप भाव कैसे बोलिए, भाव आपका खातर है। तो बोला भाई मेरी कुछ इतने बड़े में मैं यूं हो गया तो मैं माफी चाहता हूं। तो तब पता चला कि माधवराव जी सर जी का संबंध बर्थडे का साथ थे और उन्होंने वो बात उनकी सुननी पड़ी। वैसे जब मैं योगेश भाई हमको माधवराव के पास लेके गए, उन्होंने हमारा इंट्रोडक्शन दिया कि ये कांग्रेस के है, माधवराव जी बहुत अच्छा कहा, ठीक है। और मैं ईश्वर भाई का एमएल हूँ, मुझे बहुत खुशी हुई। जैसे यहाँ बात पूरी नहीं होती है, उन्होंने कागज पे लिया कितने कितने आदमी आपके इंडस्ट्री में है। मैंने कहा माधवराव जी 15,000 वर्कर्स करीब करीब है। बोला ईश्वर भाई 15,000 से ज्यादा 20,000 आदमी होंगे आपकी इंडस्ट्री में। गुड़ाविला, मकरानी बड़ा, मंदौनी, मैं बहुत अच्छी तरह से तकनीक से सबको जानता हूँ। तब मुझे एक बात की बहुत खुशी हुई, आनंद हुआ कि योगेश भाई हमारे आमदार के पास लेके आए और हमारे आमदार हमसे ज्यादा अच्छी तरह जानते हैं ये हमारी खुशनसीबी की एक निशानी थी, गुड लक जिसको बोला जाता है। उन्होंने ये कहा कि अच्छा करेंगे, मैं टाइम ले रहा हूँ और वो चीजें मेरे साथ में थे। अपने एसोसिएशन के सब मेंबर और उन्होंने जो प्रेजेंटेशन किया, एक बात होती है कि
आदमी का वास्तव में वजन कितना बढ़ता है, आदमी किस टाइप का है। ऐसे माधवराव जी का प्रभाव, उनकी नैतिकता, उनकी सच्चाई और उनको जो हेल्प करने की उनकी जो इच्छा है, वो उन्हें जो प्रेजेंट किया वो अपने शब्दों में गाएंगे। उन्होंने फट बोला इतना चीने के लिए हम 2 टका करते थे। हमने कहा कि ये 2 टका भी बहुत ज्यादा हो जाएगा हमारी कृषि के लिए, क्योंकि वो सब पेपर फाइल करना पड़ता है, डिजिटल बनना पड़ता है। इंडस्ट्री हमारी बहुत छोटी है, लोग बहुत छोटे हैं। तो टेक्टर जी ने कहा कि आपका हमने सुना है 200, 200, 300, 300 का बॉक्स का रेट है आपका। तो योगेश भाई ने बोला कि नहीं, हमारे 4 रुपये 6 रुपये का बॉक्स है। एक दर्ज ने कहा कि बगीचा था, क्योंकि व्यापारी में गए और फोन किया। बाबूलाल जी के आने तक जो घंटा सवा घंटा गया, सुबह घंटा में माधवराव जी हमारे साथ बैठे हुए थे और हमारे सीबीआई ऑफिसर मिस्टर जसानी ने कहा, विष्णु भाई माधवराव जी बहुत बेहतरीन से भी चैन से हमारे साथ बैठे थे। हम लोग नीचे नए और नीचे इंतजार कर रहे थे और सुबह घंटे के बाद मम्मी आई, 1 घंटे को बताया काम हमारा शुरू किया। ये हमारी इंडस्ट्री को जो माधवराव जी ने हेल्प किया और वहां पहुंचने के बाद हमको ये भी पता चला कि रामबाबू ने हमको आगे दिखा था, कागज का इतना चीज को उन्होंने नोट करके भेज दिया था कि कंसीडर दिस प्रॉब्लम ऑफ इंडस्ट्री। ये इंडस्ट्री की तरफ से रामबाबू का और माधव जी का बहुत शुक्रगुजार हूँ। और मैं आशा रखता हूँ कि हर उम्मीद भविष्य में भी हमारे कामगार और हमारे खासदार हमारी इंडस्ट्री को प्रोत्साहित करेंगे, बढ़ावा देंगे और उसके बाद हमारे सुप्रीम पेट्रोकेमिकल के चेयरमैन मिस्टर गोपाल मौजूद है हमारे सामने। हमने उससे बातचीत किया, अपने प्रॉब्लम बताई। जब मैं इन्विटेशन देने के गया तबारी जी को, तबारी जी ने बोल के हमारे चेयरमैन एम गोपाल आएंगे और तबारी जी ने बहुत अच्छी बात कही कि आप हमारे कस्टमर है, आपका सम्मान हमको करना चाहिए, वजह आप हमारा सम्मान कर रहे हैं, ये तो बहुत कुछ अजीब सी बात होती है। तो हमने बहुत उनको साफ शब्दों में बताया कि हमारी इंडस्ट्री आज तक कुछ बेरहम की तरह लोगों ने हमको पीटा है, मारा है, परेशान किया है और ये भी नाम देके बताया कि 35 सालों में पोलीगम ने हमको क्या हेल्प किया। जब उनके पास हम लोग जाते थे तो दलित से हमको कहते कि नेता का भाव बढ़ गया है, उसमें एक्साइज बढ़ गई है, आपको उसमें कम करा दो, हमारा कोटा बढ़वा दो, आप दिल्ली जाओ तो हम आपके लिए प्रयोग करेंगे। ये क्योंकि पोलीगम वाले को मालूम था कि हमारी इंडस्ट्री में ये इनका परोल लेने से 4 टका वोटों का बढ़ता है, तो गोपाल साहब आपने हमारे लिए भगवान को भेजा है और आप तो गोपाल है। और मैं समझता हूं रामबाबू का रहम और माधव जी का महर और गोपाल का महर हमारे साथ है और हम आगे बढ़ते रहेंगे। और इस शुभकामना के साथ मैं यहाँ मेरा वक्तव्य पूरा करता हूँ। जय हिंद, जय महाराष्ट्र।
સંસ્થાના કરોડરજ્જુ શ્રી કિશોરભાઈ પ્રિયાને વિનંતી કરીશ કે તેઓ આજના પ્રસંગે પુષ્પ કરે. અરવિંદભાઈ જાજરના ધર્મપત્ની એ સમૂહમાં હાજર છે, તો સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રણ આપું છું. પંચાવન સમારંભના પ્રમુખ અને 20મા સમૂહ લગ્નના સમારંભ પ્રમુખ, આ સંસ્થાના સંસ્થા સ્થાપક, જ્ઞાતિના બુજુર્ગ એવા આજના સભાનું શોભા મોનજીભાઈ મેઘજીભાઈ મેર, આ સંસ્થાના ચેરમેન વિઠ્ઠલભાઈ ગોસુમિયા, ઉપપ્રમુખ શ્રી અમૃતકુમાર મેર, ચિમનભાઈ બેડા, વાલજીભાઈ આસરા, રમેશભાઈ, નટુભાઈ, પ્રભાબેન, ઉમેન્દ્રભાઈ, નવનીતભાઈ, રણછોડભાઈ, દિલીપભાઈ, મજુભાઈ દયાણી, રાજુભાઈ, કીર્તિભાઈ, કિશનભાઈ, શાંતિભાઈ, જાજલ, સિદ્ધમભાઈ યોગી, દિલીપભાઈ, ચંદ્રેશભાઈ ગોળાતલા, સવિતાબેન, ભાઈઓ બહેનો અને આજના 8-9 દંપતીઓ, આજે એક પંક્તિ યાદ આવી જાય છે. અજીભાઈ, અરવિંદભાઈ આવી ગયા છે તો સ્ટેજ ઉપર આવે પ્લીઝ. જરા તાળીઓથી વધાવો ભાઈ, તાળીઓથી વધાવો. આવો ધીરુભાઈ, આવો ગુજરભાઈ. આજે કવિતાની પંક્તિ યાદ આવી જાય છે. किसी ने हमको अपना बना के मुस्कुराना सिखा दिया. આજે 8-9 પંક્તિઓ એ જ પ્રમાણે હંમેશા જીવનમાં, દાંપત્ય જીવનમાં ખુશ રહે અને જીવનના દર સોપાન એ લોકો પ્રાપ્ત કરે એવી સંસ્થા તરફથી, સંપર્ક સમાજ તરફથી શુભેચ્છા આપું છું. અને આજે એવો બોલવાનો પ્રસંગ છે કે 1977માં જયારે આ સંસ્થા સ્થાપી સોઢિયા પંચની વાડીમાં, ત્યારે મોનજીભાઈ ઉપર બધા હસતા હતા કે મોનજીભાઈ આ સંસ્થા સ્થાપી, આવી ઘણી સપાણી છે અને બંધ પડી ગઈ છે. આવું બનતું આવ્યું હશે એટલે લોકો કહેતા હશે, પણ આજે મોનજીભાઈ મેરને જે આનંદ, જે સંતોષ અને જે પોતાની સંસ્થા માટે ગર્વ થતો હશે એ તો એમના શબ્દોમાં જ આપણે જાણી શકશો. સાથે સાથે બીજી પણ વાત છે કે આ સંસ્થાએ 55 સમારંભો યોજ્યા છે, 23 સન્માનો રચ્યા છે, 20મો આ સમૂહ લગ્ન છે, 3 પરિસંવાદ યોજ્યા છે, 3 સન્માન સમારંભો યોજ્યા છે. એ સિવાયના ઇતર 6 સમારંભો યોજ્યા છે. આ મોનજીભાઈની દયા દ્રષ્ટિ
એમના આશીર્વાદ અને એના કર્મોનું આ ફળ છે, પ્રતિબિંબ છે, એમ અમે સમજીએ છીએ. સાથે સાથે જોગાનું જો બહુ મોટી વાત છે કે ધીરુભાઈ સોનેજી પાસે બેઠા છે અને આ ધીરુભાઈએ આ સંસ્થાનું જયારે હિતવર્ધક મંડળમાં કાંદીવલીમાં પેલો સંભાળે પીડ્યો હતો, સ્થાપક અને પ્રથમ સમારંભના પ્રમુખ બંનેની આજે ગર્વભેર હયાતી છે, અમને એનો આનંદ છે. સાથે સાથે એ પણ કાંદીવલીમાં આ યોગાનું યોગ છે અને જ્ઞાતિના સર્વ મહાનુભાવોની સાથ સહકારથી આ સંસ્થા આગળ વધશે, પ્રગતિ કરશે અને અનેક સારા કાર્યો કરીશું. હું બધા વતી આજે મોહનજીભાઈ મેરને હું ખાતરી આપું છું. તમે જે દીવો પ્રગટાવ્યો છે એ દીવો હંમેશા પ્રજ્વલિત રહે છે અને સમાજના દરેક વર્ગોને એ પ્રકાશ આપતો રહેશે એવી હું સંસ્થાના બધા કાર્યકર્તાઓ વતી આજે હું બાંયધરી આપું છું. 90 વર્ષના મોહનજીભાઈ મેર આજે એમની છત્રછાયામાં આપણે બેઠા છીએ એ આપણા માટે ગર્વ છે, આપણા માટે અભિમાન છે અને કુદરત આપણને 100 વર્ષ મોહનજીભાઈ પૂરા કરે અને સંપર્ક સમાજ એના નેજા હેઠળ આપણે એક આયોજન કરશું એવી ઈચ્છા હું પોતે ધરાવું છું અને જ્ઞાતિના આશીર્વાદથી, પ્રભુની મહેરથી એ સમય એ ઉપલબ્ધિ આપણે પ્રાપ્ત જરૂર કરશું. આજે એક વાત કહેવાનું ઘણું મન થાય છે કે સોરઠિયા પંચની અંદર હમણાં 19મી તારીખે મેળો હતો, વરસાદ આવ્યો. ગઈકાલે મેં પાછળ બેઠેલા અને આગળ બેઠેલા બધા મહાનુભાવોને મેં ફોન કર્યા કે ભાઈ સોરઠિયા પંચમાં 19 તારીખે વરસાદ આવ્યો અને કદાચ અહીંયા વાવાઝોડું આવે એટલા માટે હું ખાવા ઉઘરાવું છું. અને એક વ્યક્તિએ હર્ષભેર આનંદથી લાગણીથી ખાવો લખાયો. એ મારા બધા જ મહાનુભાવો અહીંયા મોજૂદ છે એનો પણ મને આજે ગર્વ છે. જ્યારે અમે આપ લોકોને બોલાવીએ છીએ, આપ આવો છો એ પર અમારું સદભાગ્ય છે, અમારો ઉત્સાહ વધે છે, અમારી તાકાત વધે છે. મેં રાતના 10:30 વાગે અમરકુમાર મેને ફોન કર્યો કે અમરકુમાર આ પ્રમાણે ₹41,000 ખાવાનું આયોજન મેં ફોન ઉપર કર્યું છે અને એક ખુશ થયા. વાત અહીંથી નથી અટકતી. આ સંસ્થા માટે આ સંસ્થાના કાર્યકર્તાઓ અને સંસ્થા સ્થાપક જે હમણાં પ્રભુભાઈ મેરે શિક્ષક પિતા તરીકે નવાજ્યા છે એવા આ સંસ્થાના આજના સમારંભ પ્રમુખ અને આજ્ઞા સ્થાપક ભાઈઓ, આપ નહીં માનો, જનરલી સંપર્ક સમાજમાં જે સમારંભ પ્રમુખતા લે છે એને અમે લેવા જઈએ છીએ, પણ મનજી બાપાને મેં કીધેલું કે 1.25 થી 1.5 વચ્ચે હું આપણે લેવા આવી જઈશ અને આ પણ એક સંસ્થાનો પ્રમુખ એક સંસ્થા સ્થાપકને લેવા જાય, આવો પણ યોગાનું જવલ્લે જ હોય છે. આ સંપર્ક સમાજની એક ઉપલબ્ધિ છે, હું સમજુ છું. બીજા નંબરે સંપર્ક સમાજ માટે જે ભાગ લે છે એ લોકોને કેટલી ચાહના છે એનો એક ઓર જીવતો જાગતો પુરાવો આપની સામે રજૂ કરું છું.
પ્રભાબેનની બાજુમાં અને અમૃતકુમારની વચ્ચે નાનજીભાઈ લીયા બેઠેલા છે. એમના દીકરાનું આજે 20મા સમૂહલગ્નમાં લગ્ન થયું. એમણે કિશોરભાઈ અને ભત્રીજા મારી પાસે લાવ્યા અને એમને પેલા રજૂઆત કરી કે તમારી લગ્નની શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે લગ્ન થયા. હું બહુ ખુશ છું, મને બહુ આનંદ થયો. આનંદ શબ્દ માં કઈ વજન હતું. આનંદ શબ્દ ચેમનભાઈ વાલજીભાઈ લુખાનો હતા. એમણે કીધું કે આ સંસ્થાને આજે હું 11,111 રૂપિયા હું પ્રેઝન્ટ આપું. નરસિંહભાઈ, સંજીભાઈ, ખૂબ ખૂબ તમારો આભાર. સાથે સાથે એક વસ્તુ, જયારે મહાનુભાવો બેઠા છે ત્યારે અમારા કાર્યકર્તાઓની પણ એક ફરજ બનતી જાય છે. વાલજીભાઈ આશરા વર્ષો ત્યાં બોમ્બેમાં રહે છે, પણ એ કોઈ પણ સમારંભમાં જતા નથી. સંપર્ક સમાજના સમૂહલગ્નમાં જરૂર આવે છે, કારણ કે એ સમજે છે કે આ ધાર્મિક પ્રસંગ છે અને એ ગર્વભેર એમાં સાથ લે છે. કોઈ જગ્યાએ એ પદનો ગ્રહણ નથી કરતા. આ સંસ્થામાં એ હિસાબે કે આ ધાર્મિક કાર્ય છે અને એ ઉપપ્રમુખ બન્યા છે. વાત અહીંથી નથી અટકતી. મોંજીભાઈ, જયારે આ સંસ્થાની જે એની સુવાસ, એનો દાખલો એક ઓર આપું છું અને એ બધાની વચ્ચે મોજૂદ છે. સમસ્ત યુવા પ્રત્યે હમણાં કેળભાઈ દયાનીના નેતૃત્વ નીચે એક આયોજન કર્યું રાસ ગરબાનું. અમે બધા જ કાર્યકર્તાઓ નીચે જઈ રહ્યા હતા અને અરવિંદભાઈ જાજલ અમને થોડી ગોષ્ઠી કરી, ચર્ચા કરી. ચર્ચામાં ઘણી વખત તમે જમવા બેસો, મને ખબર નથી હોતી કે તમારે કેટલી ભૂખ છે. તમારે કેવું પડે છે કે બા 4 રોટલી ખાધી, હજુ ભૂખ છે, રોટલી આપ, માગવું પડે છે. પણ આ સંસ્થાને એ માગવાનો પ્રસંગ નથી આવતો. એનો એક પુરાવો છે અરવિંદભાઈ જાજલ 1 નંબરમાં બેઠેલા છે. એમને સામેથી ઓફર કરી કે આ વખતના જેટલા 9 દંપતીઓ જે વરરાજા છે એમને મારા તરફથી સુંદર ડ્રેસ આપીશ. એના બૂટ પણ એ જ કપડાથી બનાવેલા છે. આવા 25,000 રૂપિયા જેવું યોગદાન આજે અરવિંદભાઈ જાજલે અમને આપ્યું છે. આજે અમે પણ એમને વધાવીએ છીએ. એક વસ્તુ એમણે કીધું કે હું આપું છું, ત્યાં વાત અટકતી નથી. 10 દાડા પહેલા, 12 દિવસ પહેલા એમના દીકરા અજયભાઈનો મારી પર ફોન આવ્યો કે ઈશ્વરભાઈ, હજુ 3 વરરાજા મારી પાસે આવ્યા નથી. એમના મેં નામ ઠામ આપ્યા, કોન્ટેક્ટ કરાવ્યા. એક વરરાજા ભાવનગરના હતા. અજયભાઈ કે હું એમને ઓળખું છું. એમણે પોતે ટ્રાન્સફર કર્યો ભાવનગર અને એમણે એમનું ફોન ઉપર કોન્ટેક્ટ કરીને બીજા પાસે દરજીને બોલાવી એનું માપ લઈને એમને ડ્રેસ બનાવ્યો. આવા અરવિંદભાઈને પણ અમે ખૂબ ખૂબ વધાવીએ છીએ, ખૂબ ખૂબ વધાવીએ છીએ. આ જ પ્રમાણે આપ સર્વેનો સહકાર, સાથ કોઈ છુપામાં રહે છે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. અને ફરી મોંજીભાઈને એક ખાતરી આપું છું કે જે તમે લક્ષ્ય વાંચ્યું છે કે વડ વાવ્યો છે અને એની શાખાઓ આવવાની તૈયારીમાં છે. એ શાખાઓ તમારે જોવાની છે. આજે એક વાતનું થોડોક રંજ છે, થોડું દુઃખ છે કે કંઈક નથી કરી શક્યા. આ સંસ્થા જે સ્થાપી એમાં
મોહનજીભાઈનો એક ખાસ ઉદ્દેશ્ય હતો કે હું દધીજી ઋષિનું આશ્રમ સ્થાપું. એ આશ્રમ સ્થાપવાના પ્રયત્ન કે પ્રયાસમાં અમે ઉણા ઉતર્યા છીએ. સવારે જેમ નવનીતભાઈ કીધું કે આજે લોકો બેઠેલા છે એ સમાજના પરિવર્તનનું પ્રતિબિંબ છે. એમ કંઈક અમે લોકોને કન્વિન્સ નથી કરી શક્યા. એનો મંજીભાઈ ફૂલડે દિલથી તમારી પાસે માફી માંગીએ છીએ. અને છતાં પણ દધીજી ઋષિની અને ઇંગ્રાજ માર્ગની કૃપા હશે તો આજે કરોડ સવા કરોડનું જો આપણે શ્રીનાથજીનું અતિદીર્ઘ બનાવી શકવાના શક્તિમાન છીએ તો કદાચ તમારા આશીર્વાદ હશે તો એ પણ કરી શકીશું. આ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. જય હિન્દ, જય મહારાજ, જય હિંગળાજ. ઉપસ્થિત થયો એનું કાંઈ એક જ છે હિસાબ કિતાબ. કોઈ પણ ભૂલ થઈ ગયો હોય સમો પક્ષમાં કોઈ આપણે કોન્ટ્રાક્ટર ખરાબ મળી ગયો હોય તો જે હોય પોતાના મજબૂરી પ્રમાણે લોકો પાસે પ્રસ્તુત કરે. અને જ્યારે નટુભાઈ પોતે પાર્ટી હોય તો ઉપપ્રમુખ આ જગ્યા ઉપર બેસી શકે છે. અને ઉપપ્રમુખ સિવાય પણ બીજા કોઈ વ્યક્તિનું સજ્જન હોય તો એ આરામથી બેસીને લેખા જોખા કરે, ન્યાય કરે. એમાં નટુભાઈ કે કોઈને વિરોધ હોવો જોઈએ એમ મારું માનવું છે. અને આમાં કોઈ ભૂલ હોય આમાં મારા કહેવામાં કઈ જાતની અતિશયોક્તિ હોય, ક્ષતિ હોય, ભૂલ હોય, ન હોય તો એની આપણે ચર્ચા કરીએ. પણ હો હા અને મારામારી ની વાત ન થાય એ આ બે પેલું આવેલી છે. શબ્દો બોલવા આપણે ઢોબા દેતા નથી. કોઈ પણ એવું વર્તન કરવાથી આપણે ઢોબા દેતા નથી. આપણે અંદર ખાને એકબીજા ક્યાંય કરતા હોય છે, આપણે સગાવા કરતા હોય છે. અને આ સમૂહનું કામ છે. તમે એકબીજાને છાંટા ઉડાડશો તો વ્યક્તિગત રીતે તમારે કાલે ભોગવવું પડશે, સહન કરવું પડશે. તો મહેરબાની કરીને આપણે બધા જ અંદર સગાવાળા છીએ તો કોઈ પણ જાતનો કોઈને ખોટા આક્ષેપ કે ખોટો ઉતારી પડવાની કોશિશ ન કરે એવી મારી વિનંતી છે. અને પંચની તરફી બાબાભાઈ પર કે છે બાબાજી બજરંગભાઈ સુનુભર છે એ પાસે કોઈ પણ છે. આ મારું સજેશન આપ લોકોને છે. यशोभाई पडिया हे प्लास्टिक उद्योगातील एक विख्यात उद्योगपती आहेत की ज्यांनी आपल्या उद्योगधंद्यामध्ये नॅशनल अवॉर्ड मिळवलेला आहे. मी देखील त्यांना विनंती करतो त्यांनी या ठिकाणी यावं आणि आपले 2 विचार फटावे. पचासवीं स्वर्ण ज्योति महोत्सव के उपलक्ष्य में आपका सबका अभिनंदन करता हूं.
एक यहाँ मंचपुर पर जब मिश्रा जी, चौबे जी, बलवंत पाठारे जी, वैती जी और आप जिनको चिमनी वाले मोरेश्वर जी बोलते होंगे, रोपवे वाले सेठ बोलते होंगे, मालूनी के उद्योगपति बोलते होंगे, मगर हमारे ग्रुप के अंदर हम मोरेश्वर जी नहीं बोलते हैं, हम उनको हमेशा मालूनी के मेयर बोलते हैं। और आज उन्होंने ये साबित करके दिखाया है कि भारत माता की 50वीं स्वर्ण जयंती उत्सव पर आज उन्होंने इतना बड़ा फंक्शन करके आपका, हमारा और भारत मां का गौरव बढ़ाया है। आज उन शहीदों को आपकी तरफ से, मेरी तरफ से नमन करता हूं। आज भारत दिन प्रतिदिन आगे बढ़ते जा रहा है। जैसे मलाड, आप लोगों को सबको याद होगा, आज से 15 साल पहले, 20 साल पहले हमारा मारे रोड फक्त 8 फुट का था और यहाँ पे ब्लू बस चल रही थी। जो वहां का पुल था वो पुल लकड़े का पुल था। आज 90 फुट का सुंदर और विशाल रोड है। उसी तरह जैसे मलाड की प्रगति दिन प्रतिदिन उत्तर उत्तर होती रहती है, वैसा ही हमारा देश आज बहुत आगे बढ़ रहा है। जब हमको आजादी मिली तब हमको अमेरिका से गेहूं लाना पड़ता था। आज हम लोग गेहूं एक्सपोर्ट कर रहे हैं और दुनिया के अंदर आज हमारा भारत का हर क्षेत्र में नाम है। और कुछ 2 दिन पहले ही हमारे मंत्री प्रधान गुजरात साहब ने कहा कि एक कुछ कमी है जो हमारे करप्शन की। एक्चुअली एक करप्शन पूरी दुनिया में है, हमारे भारत में है ऐसा नहीं है। मगर आज हम लोग भ्रष्टाचार के विरुद्ध आंदोलन करेंगे, उसको कंट्रोल में लाने की कोशिश करेंगे। इसलिए आप लोग सबको आज एक उपदेश देना चाहता हूं, एक संदेश देना चाहता हूं कि देश के लिए हमको क्या करना है, देश हमारे लिए क्या करता है, एक बात बाद में सोचो। आपको आपके देश के लिए क्या करना है, आपका फर्ज क्या है, आपका कर्तव्य क्या है। और अगर ये मनोकामना, ये इच्छा आपके हृदय में देश के प्रति वफादारी की रहेगी तो अपने आप भ्रष्टाचार कम हो जाएगा। इन शब्दों के साथ मैं अपना वक्तव्य पूरा करता हूं। जय हिंद। सबसे मेरी उम्मीद है અને આપણા ગ્રામીણ દ્રષ્ટિ શ્રી ઈશ્વર ભૈયાને પ્રમુખ સ્થાનેથી સંબોધન કરવાનું આમંત્રણ આપું છું। શ્રી ઈશ્વર ભૈયા। આ સંસ્થાના યુવા સમિતિના પ્રમુખ અને જ્ઞાતિના પાદરી કુંવર જયંતભાઈ અને આ સંસ્થાના યુવરાજ ભૂપેન્દ્રભાઈ રિયા
જગદીશભાઈ મિશ્રા. અને આજે ખૂબ જ મહેનતને અંતે જે ડિરેક્ટરી બહાર પાડી છે વ્યાપાર દર્પણ, તેના વિમોચન કરતા જીવનભાઈ, અમૃતકુમાર, બા હરકબા સ્મૃતિચિહ્નના સન્માની ચંદ્રકાંતભાઈ ખત્રી, વજુભાઈ ગીરવાર, હિંમતભાઈ, શારદાબેન, મોહનભાઈ, મનજી બાબા, વિજયભાઈ જગડ, કચ્છી પંચના ટ્રસ્ટી મંગલદાસભાઈ, મકરભાઈ શુક્લા, મારા જમાઈ પ્રભુ ગોસુમિયા, અરવિંદભાઈ અને કે ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, आता है याद मुझको मेरा बचपन. આજથી 20 વર્ષ પહેલા આજ હોલની અંદર પીયુ અને પાનેતર નું નાટક સુધ્યાસનથી ભજવાયું હતું. ત્યારે હું ભૂપેન્દ્રભાઈ જેટલો જ નાનો હતો. રસિકભાઈ આજે યાદ આવે છે, વજુભાઈ દયાની યાદ આવે છે. અને કલ્પના હતી કે 20 વર્ષ પછી હું આ હોલની અંદર એક સમારંભ પ્રમુખ તરીકે આવીશ. યુવા પ્રગતિના આ માન માટે આજે માટેનો ઋણી છું. બીજે નંબરે અરે આ પ્રોગ્રામ યુવા પ્રગતિનો થોડો ફેલાઈ ગયો. એની પાછળ બહુ મોટું કારણ હતું. એક કહેવત છે કે નાના હતા ત્યારે રડતા તને માં યાદ હતી, અને હવે રડીએ છીએ માં યાદ આવે ત્યારે રડવું આવે. આ ફરક આપણા યુવા પ્રગતિના યુવરાજ ભૂપેન્દ્રભાઈના મદદ થોડા દિવસો પહેલા જ મહિના પહેલા દેહાંત થઈ ગયું. જ્યારે માં જનની જે શબ્દ હોય છે એ શબ્દ દરેકના હૃદયમાં, મનની અંદર, ભાવનામાં સંકળાયેલો છે. જેને રાત દિવસ જોયા વગર પોતાનો ધંધાની ઉપેક્ષા કરી છે એવા યુવા પ્રગતિના સંપૂર્ણ ટીમના જયંતભાઈ અને સુંદરભાઈ, તો એક મિનિટ બધા ઉભા થઈને આપણે ભૂપેન્દ્રભાઈના મદનને એક મૌનથી શ્રદ્ધાંજલિ આપીએ. પ્લીઝ સ્ટેન્ડ અપ ફોર. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બીજું એક, આજે બ્રહ્મક્ષત્રીના તંત્રી અને હિન્દુના તંત્રી બેને એમને માતુશ્રી અને બાનવાને એવોર્ડ આપવામાં આવ્યો છે. બંનેના વ્યક્તિત્વમાં જમીન અને આસમાન જેટલો ફરક છે. વજુભાઈ બહુ સ્પષ્ટ વક્તા, બહુ સાચા અને
જેને સારી ભાષામાં કહેવું હોય કે ખોટાને ક્યારેય પણ સાથ અને સહકાર ના આપે. હું હંમેશા કહેતો આવ્યો છું કે ક્યારેક ઈશ્વરભાઈ ફરિયાદી પણ કોઈ ભૂલ થઈ ગઈ હશે તો વજુભાઈ સામે હશે અને મને પૂરી ખાતરી છે. વજુભાઈ જે શરૂઆત કરી છે પ્રતિ સંદેશથી કે આ સુધીમાં એમણે એવા જગત પ્રશ્નો આજથી 14 વર્ષ પહેલા જ્ઞાતિ સમક્ષ મૂક્યા છે, હિંમત કરીને નિડરથી. મને એમના માટે ખૂબ ગર્વ છે. સાચું કેવું આ જમાનામાં એક અભિશાપ છે, પણ વજુભાઈ એ અભિશાપ માનતા નથી. એને મારા માટે પણ ગરમીમાં મંડપ જયારે હું પ્રમુખ હતો ત્યારે ખૂબ લખેલું. આવા વજુભાઈ ને આદર કરતા મને માન અને લાગણી થઈ છે. ચંદ્રકાંત ખત્રી હિતેશના હિતેશુ છે. એમની પદ્ધતિ બહુ નિરાળી છે કે મેં ભૂતકાળ જોયો છે. કોઈને સુધારવાનું નથી, બધું આમ જ રહેવાનું છે અને આપણે કોણ કોઈને સુધારનારા. પણ આવા બંને તંત્રીની એક વિશેષતા છે. બંને તંત્રી વિરોધાભાસ છે, છતાં પણ બંનેના ધર્મપત્નીનું નામ પ્રફુલ્લા છે. આ એક જુગારનો જોગ છે અને આ પ્રફુલ્લા બંને પ્રફુલ્લા ને હંમેશા એમને સાથ સહકાર હિંમત પ્રોત્સાહન અને કંઈક આઈડિયા પણ આપતા છે હંમેશા. તો ચાલો એમને પણ આપણે બધા તાળીઓથી વધાવીએ. ત્રીજેનભાઈ સુખજેનભાઈ વાત કરી, ભૂપેન્દ્રભાઈ વાત કરી. થોડુંક વાતાવરણ આપણી જાતિનું નિરાલું થઈ ગયું છે. મંગલભાઈ કામ ના કરો તો ચાલશે, સામેની ટીકા કરો ને એ કામ જ છે. આ ટાઈપનું વ્યવહાર વર્તન અને વાણી થઈ ગયા છે. ટૂંકામાં કેવું હોય ને તો એટલું કહી શકાય એક કવિની ભાષામાં, પંખી મરે કે જીવે, ફૂલ કરે કે ખીલે, બાગને સંબંધ શું, ના અહો ના અરે. આ જ્ઞાતિ બાગની અંદર, જ્ઞાતિઓની સ્થળોની અંદર આ જે પદ્ધતિ, આ જે વ્યવહાર ચાલ્યો આવ્યો છે એનું દુઃખ છે કે એના માટે કંઈ નથી કરી શકતા. હમણાં નટુભાઈ પડ્યા 2 મહિના પહેલા આવ્યા, એને ઘણો મોકો કાઢ્યો. મેં એટલું જ કીધું નટુભાઈ, હાથના કરેલા હૈયે વાગ્યા, ભૂલ થઈ જતી હોય છે પણ એને સુધારવા માટે જ્ઞાતિને ભોગવવું પડે છે. એક સમૂહ લગ્ન 20 તારીખે થાય છે, 23 તારીખે બીજા સમૂહ લગ્ન થાય છે. કોના જોડે? માત્ર દાતાઓને જોડે. પણ કોઈ દાતા એમ નથી કહી શકતો કે સંપર્ક સમાજ છેલ્લા 20 વર્ષ થયા સમૂહ લગ્ન કરતો આવ્યો છે.
તમે શા માટે કરો છો? શાળાની સૂચનની વાત જવા દો, ઉપરથી પોતાનું યોગદાન આપે છે અને આના માટે ટૂંકા સમયમાં વીર વલ્લભ સેવા સેના બની રહી છે. વલ્લભભાઈ અને કોંજીભાઈ મેરે આ સંસ્થામાં પોતાનું જે યોગદાન આપેલું છે અને એમાં દિવેશપૂર્વકનું કામ મારી ઉપર સોંપવામાં આવ્યું છે. એ મોંજીભાઈની હાજરીમાં કહું છું કે દીપ જે પ્રગટેલો છે એ હંમેશા સજડ રહેશે અને જ્ઞાતિને પ્રકાશ આપતો રહેશે. છેલ્લે યુવા પ્રગતિ જે સુંદર કાર્ય 26 પાઠ પાડ્યા છે. કોમ્પ્યુટર, ડોક્ટર, બેંગલ, ડેકોરેટર, બિલ્ડર, જ્વેલર, એટલી બધી સુંદર તમે આયોજન કર્યું છે. એના માટે ખૂબ ખૂબ વધામણા અને આવું સારું કાર્ય કરતા રહ્યો, ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહ્યો એવી શુભકામના આપું છું. અને ભૂપેન્દ્રભાઈ જે જેનું કામ કરે છે, જયંતભાઈ જે જેનું કામ કરે છે એ કરવાના છે. તમે આગળ વધે જાઓ. યુવા પ્રગતિ હંમેશા સાથે છું. આ મારો તમને કોલ છે અને આજે સંસ્થાને ફૂલની પાણી રૂપે 21,000 રૂપિયાની ધનરાશિ જાહેર કરી છે. જય હિન્દ, જય મહારાજ, જય ગુજરાત.